ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સુરભી હરેજા। આજના મુખ્ય સમાચાર। આજરોજ સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં નવસર્જન ટ્રસ્ટ હોદ્દેદારો, પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા, જિલ્લા પ્રમુખ હકીમભાઈ વાળા, મહામંત્રી ઝારા ખાન, જિલ્લા પ્રભારી જીગીશ સોસા, સહપ્રભારી સમીર મંસૂરી, ઉપપ્રમુખ કરણ જોશી તેમજ સુરતના દરેક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પત્રકાર પર થતા અત્યાચાર અને પત્રકાર પર કરાયેલ ખોટી ફરિયાદી લઈને મોટી સંખ્યામાં આજે કલેક્ટરની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સવિનય સાથે જણાવવાનું કે સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા બાબતને લઈને નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા તમામ જિલ્લાના પ્રભારીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે આપના જિલ્લાના પ્રમુખોને જણાવવાનું કે તમારા જિલ્લામાં કલેક્ટરને નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા તમામ જિલ્લાના પ્રભારીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે આપના જિલ્લાના પ્રમુખોને જણાવવાનું કે તમારા જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપી પત્રકાર પર થયેલ આ પાયા વિહોણો કેસ પરત લઈ ખોટી કાર્યવાહી કરી પત્રકારનો અવાજ દબાવનાર અને પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આ રજૂઆત કરવા માટે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સૂચના આપવામાં આવે છે। જો કોઈ ખોટી રીતે પત્રકારનો અવાજ દબાવવા માટે કોશિશ કરશે તેની સાથે હર હંમેશ નેશનલ પ્રેસ એસોસિએશન ઊભું રહેશે। હું હરજીભાઈ બારૈયા, નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ પ્રમુખ હરજીભાઈ। કલેક્ટર ઓફિસે અમારે એક પત્રકાર ઉપર જે ખોટી ફરિયાદ દાખલ થયેલી છે સિંગણપોરની અંદર, જે અમદાવાદની ચેનલ છે નવજીવન ન્યૂઝ ને નામ છે ભાઈનું આપણે તુષાર બસિયા, એની ઉપર ખોટી એક ફરિયાદ દાખલ થયેલી છે। એ રદ કરે સરકારશ્રીમાંથી અને હુકમ કરે રદ કરવાનો, અને આવો ભવિષ્યની અંદર ફરીવાર કોઈ દાખલો બને નહીં એના માટે નેશનલ પ્રેસ એસોસિએશન ઓલ ગુજરાતની અંદર તમામ કલેક્ટર, મામલતદાર અને પ્રાંતમાં આવેદનપત્ર આપવાનું ફાઇનલ કરેલું છે। તમારી માંગની સત્તા આગળ શું પગલાં ભરશો? જે પત્રકારો ચોથી જાગીર છે એને દબાવવાની કોશિશ થાય એવું અમને દેખાઈ આવ્યું છે। તમારી માંગ નહીં સંતોષાય તો આગળ શું પગલાં ભરશો? તો આગળ અમે ઉગ્ર આંદોલનમાં ઉતરશું। ઉચ્ચ પત્રકારો સાથે તમે અહીંયા ભેગા છો? અત્યારે 40થી 50 પત્રકારો અમારી તમામ ટીમ હાજરી છે। તે જગ્યાએ અત્યારે આવેદન અપાય છે? અમરેલી, ભાવનગર, રાજકોટ, બરોડા, સુરત, તમામ ગુજરાતના 34 જિલ્લાની અંદર અમે આવેદનપત્ર આપવાનો હુકમ કર્યો છે।